હે બા, હા હું કેશો બેટા? તમને વાંચતા લખતા આવડે છે કઈ? વાંચતા લખતા? ના રે ના, તને તો ખબર છે અમારા જમાનામાં ક્યાં કઈ વાંચવા લખવાનું આવતું, ભણવાનું આવતું. અમને છોકરીઓને ભણવા જ ન દેતા. કોઈ દી અમે કેવી સ્કૂલ છે ઈ નથી ભાળી લે. અરે કેમ પણ તું કેશો મને વાંચવા લખવાનું પૂછે છે હે બેટા? અરે હું એમ વિચારતી હતી કે તમને છે ને ભગવાનનું પુસ્તક લાવી દઉં ને તો તમે બેઠા બેઠા વાંચા કરો. ઓલો આખો દી મારું લોહી પીવો ને એ લોહી તો ન પીવો, એમાં શું થઈ ગયું? લાવી દેજે. ની તો લાવી દેજે લે. તો પછી તું વાંચજે ને, હું સાંભળી બેઠા બેઠા. મતલબ મારું જ લોહી પીવું છે એમ ને તમારે? લે માસીની તબિયત ખરાબ થઈ છે એવું છે એમ ને? હે નિકિતા, હે નિકિતા, શું થયું હે? અરે કાઈ નઈ બા, માસી માંદા પડી ગયા. લે કાલે તો આવી થી હજુ આજ માંદી પડી ગઈ? કાલ આવ્યા હતા શું થઈ ગયું? આજ ન માંદા પડે? તમે જો ને પડી ગયા એમ પડી ગયા. કાલ તમને નહોતું હારું? હાલ નહીં બેટા, મને લઈ જાની એની પાસે. તમારે આવી હાલતમાં ના જાવું. તમને મજા છે પેલા એમ કયો મને. અરે બા પણ તમારે તો બધે જાવું જ હોય. પેલા હુઈ જાવ તો સારું થાય ને પછી જઈ આવજો ને. પેલા તમે હાજા થાવ પછી માસીને ખબર કાઢવા જાવ. અરે એવું છે બધું, કોઈ નો લઈ જાય કાંઈ. બહાને બધે જાવું જોઈએ, કેવાય નહીં કાંઈ એને તો. એટલે છે કઈ ઘેરે છે? હા આવો આવો બેન. એ આ જો બેન આવ્યા હો. હું તો આવો આવો બેહો તો ખરા, અહીંયા બેહો લો. કેટલા દી પછી મેળ કરતી હતી ને તો આજે મેળ આવ્યો આવવાનો. કેમ છે ઘેરે બધાને સારું છે ને તમારે? શું કરે નિકિતા? નિકિતા, નિકિતા, નિકિતા બેટા ક્યાંક ગઈ લાગે છે. અમાર બાયું છે ને કઈ કઈ ન જાય અમને, કઈ ક્યાં જાય છે એમ વયું જાય. જ્યાંથી કોઈ દી કઈ ન જાય કે બા હું આમ જાઉં છું એમ. આ કોઈક મહેમાન આવ્યું હોય તો શું કેવું મારે ક્યાં ગઈ છે એમ? મને ખબર જો આવું હોય બાયું નું બધું. તમારી બાઈ એમ જ કરે કે? અરે બેન એવું જ છે, બધી જ બળતરા છે. મારે એમ જ છે ભાઈ, તારે છે એમ મારે છે. બધા હરખું જ હોય બેન, હું બળતરા કરવી? બાયું જેમ રાખે એમ રેવાનું હોય, કે નો કે હું આપણને. અરે ઘેર ઘેર બળતરા છે બાયુની. બાયું સમજે થોડ્યું? આપણા સમયમાં આવું કઈ હતું પેલા? અરે બેન હું કેવું આમાં મારે તમને. પછી વાત થોડી કરાય બાયુની? ખાવાય આપે નઈ ન કરતો થાય. એ બધી વગોણા કરવા દે કાંઈ ન થાય, વાતું ન કરાય. હાસુ છે પછી બાયું રોટલા ન દે. એ આવું છે બધું. બેન સા પાણી કઈ પીવો છે? કઈ કરું કે કેમ કરું? એ સા પાણી કરશે. તું હું કામ ઉપાધિ કરશો સા પાણી ની? મારે કાંઈ નથી હો બેન. અરે નિકિતા આવશે તો કરશે. બે તો ખરી ક્યાં ઉતાવળ છે તારે જવાની? આમે ક્યાં હારું બા. હા નિકિતા શું કેશો તું? તમારે દૂધ પીવાનું છે તો રેવા દઉં ગરમ કર્યા પેલા. અરે ના રે ના બેટા, તને તો ખબર છે ને મારી. તને નથી ખબર કે મારા સાસુ મરી ગયા ને તે મેં દૂધ ભાણામાં નથી લીધું? અરે બા મને ખબર છે કે તમે દૂધ નથી પીતા એમ, પણ આ તો હું ડોક્ટરે કીધું હતું ને તમને કે દવામાં દૂધ પીવાનું હશે એટલે કઉ છું. અરે ના ના બેટા, અત્યારે નથી પીવું, ભલે ડોક્ટરે કીધું હોય મને. મારે બા એવું જ કરવું પડશે ને? તમે મરી જાઓ ને તો મારે કાંઈક મૂકવું પડશે ને તમારી વાહા. તમે તમારા હાહુનું આ દૂધ છોડી દીધું, મારે કાંઈક કરવું પડશે ને? અરે ના રે ના બેટા, એવું કાંઈ નહીં રાખતી તું. આ મેં જો રાખીને મર્યા, કાંઈ ન રખાય એવું. પેલા બધા ગૌઢા જવું કરાવતા મારી પાસે, હવે કાંઈ ન રખાય. કોકની વાહે મરી થોડું જવાય છે? આ મેં જો મર્યા બધાની વાહે. અરે બાપા, હા પેલાના માણા પણ ખાવા. મગફળીને સ્ટોર કેવી રીતે કરી શકાય? હે બેટા હું જોશો ફોનમાં? હું પૂછશો ફોન ને તું? એ કાંઈ નહીં બા, માંડવીને કેમ બોલી આખું વર હાસવીને જોઉં છું. આ ગૂગલ ને પૂછીને તો બધું કે. અરે રે બેટા, અમે આખી જિંદગી માંડવીમાં કાઢી નાખી. અમને પૂછની કાક અમે કે આખું વર કેમ હાસવીને રખાય? અને કાંઈ ન થાય, બબે વર પડી રહેતી માંડવી, કાંઈ હળતી નહીં કોઈ દી.
એ મને ખબર જ છે તમે આખી જિંદગી માંડવીમાં કાઢી નાખી છે યાર. પણ તમને એ ખબર છે કે અત્યારે ફ્રીજ આવી ગયા? આ શું કહે છે જોવો ગૂગલ, કે ફ્રીજમાં છે ને દાણા ફોલીને ફ્રીજમાં મૂકવાથી આખું વરસ એવા ને એવા દાણા રહે. હળવાની ઉપાધિ તો ન રે માંડવી ને. અરે આ પૂછો જાવ, એને પૂછો, નવા જમાનાની નવી રીતો લાવો. હા ભાઈ બા, હવે અમારો જમાનો અલગ આવ્યો, તમારો અલગ આવ્યો તો ક્યાં બા બધું તમારું હકાયરા કરવું. અમારે હવે નવું તો શીખવું ને. અમારો તો જમાનો વયો ગયો, હવે તમારું બધું આવ્યું ને, કરો હવે જે પૂછવું હોય કરો, અમને પૂછતા નહીં. હવે છે ભાઈઓનું બધું એમ એવડા ગૌઢા બેઠા હોય, અમને પૂછે નહીં, ફોન માં પૂછવા વાળીઓ થાય વાળી. ભલે કરજો, મારે હું. અરે શું કરો છો નિકિતા બેન, છો કે ઘરે? હા આવો ની. શું કરો છો? આ કાંઈ નહીં, જો આ મેથી ને એવું બધું સારું હુકવી હતી ને તો થોડીક મેં તો ભરી લઉં, એમાં હુકાઈ ગઈ છે તો લે. તમે તો પણ જવાના હતા ને ઉત્તરાયણ કરવા, કેમ છો પછી નથી જવાના હવે? અરે આમાં ક્યાં જાય ઉત્તરાયણ કરવા બેન, મારે જવાનું જોતું જો ની. તમાર હાહુ ગયા પેલા મોર થાય એવું છે, તમાર સાસુ ગયા છે પીએ ગયા તો હવે હું જાઉં પછી? ઈ બધા જાય તો ઘર કોણ હાસવે? પછી કઈ જવાય નહીં બધાને. અરે પણ તમાર હાહુ ને તો મોહ છૂટતો નથી હજી, અવડી ઉંમર થઈ તોય બધા જાવું જ કરતા હોય. અરે હું એને ખબર હતી કે નિકિતા વહી જાહે ને તો બધું કામ માથે આવશે એમ, એટલે પેલા ઉપડ્યા. આવું છે ભાઈ, ઉંમર થઈ ગમે એટલું મોટા થયા તો હજી એને મોર પેલા થાય. લ્યો શું કેવું એનું? મારે ક્યાંક જવાનું હોય ને એટલે પેલા મોર થઈ જાય. આજે જુઓ વયા ગયા ને મોર થઈને, આપડી ઉંમર હોય જવા આવવાની બધી હજી, પણ એને હરખ ન માય, ઉપડે પેલા. અરે એવું છે એમ ને? કેમ તમે કઈ લેવા આવ્યા થા કે જોતું છે તમારે? અરે ના રે બેન, કાંઈ લેવા નહોતી આવી. મને એમ થયું લેની ઘડીક શું કરે નિકિતા બેન, જવાનું કેતા હતા ગયા કે નહીં એમ. તમે તમારે હાવું થોડું કામ બામ હોય થોડુંક મદદ કરાવવું એમ. અરે એવું છે એમ ને?